હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? ગુડ મોર્નિંગ એવરીબડી. તમામ વાલા વિદ્યાર્થી મિત્રો અને તમારા પરિવારજનો બધા જ કુશળ મંગળ, તંદુરસ્ત, સ્વસ્થ હશો એવી આશા રાખું છું અને આજના આપણા નવા લેક્ચરની શરૂઆત કરું છું. લાસ્ટ લેક્ચરમાં મિત્રો આપણે ટૉપિક નંબર 12 ભણ્યા, જેનું ટાઇટલ હતું હેબિચ્યુઅલ એક્શન, એટલે કે ટેવ રૂપે થતી ક્રિયા. અને મિત્રો આજનો ટોપિક છે આપણો 13 નંબર, પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ. પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ, જેનું ગુજરાતી નામ છે પૂર્ણ સહાયક ક્રિયાપદો. અને અહીંયા આપણે વાત કરવાના છે દોસ્તો પાસ્ટ કન્ડિશન. જ્યારે આપણે ટોપિક નંબર 10 ભણ્યા, ટોપિક નંબર 10 કયો હતો? એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન, જેમાં આપણે ઇફ અને અનલેસનો ઉપયોગ ભણ્યા હતા. મિત્રો ત્યાં વાત કરી હતી આપણે ફ્યુચર કન્ડિશનની, ભવિષ્યની શરત, જ્યાં ઇફ અનલેસ સાથે સાદો વર્તમાન હતો અને અલ્પવિરામ પછી સાદો ભવિષ્યકાળ હતો. આ હતું દોસ્તો ફ્યુચર કન્ડિશન. આજે ફરીવાર ઇફ અનલેસ આવશે અહીંયા. પણ દોસ્તો પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝમાં જ્યારે ઇફ અનલેસનો યુઝ થાય ત્યારે કઈ કન્ડિશન છે? પાસ્ટ કન્ડિશન. તો ફ્યુચર કન્ડિશન અને પાસ્ટ કન્ડિશન બંને અલગ વસ્તુ છે. બંનેનો ભેદ શું છે એ આજનો ટોપિક પૂર્ણ થયા પછી તમારા દિમાગની અંદર એકદમ ક્લિયર થઈ જશે. મોડલ ઓક્ઝિલરીઝ, આવા શબ્દો તમે મિત્રો સાંભળેલા છે કે સાહેબ ધોરણ 10માં મોડલ ઓક્ઝિલરીઝનો ઉપયોગ તમે કરતા હતા, જેમ કે શેલ, વિલ, કેન, મે, મસ્ટ, શુડ, વુડ, કુડ. જી હા દોસ્તો, પણ તમે જે ઉપયોગ ભણ્યા હતા એ હતું સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ, સાદા સહાયક ક્રિયાપદો, સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ. અને આજે આપણે એનું પરફેક્ટ ફોર્મ, પૂર્ણ સ્વરૂપ ભણવાના છીએ, પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ. તો ત્યારે એકવાર આપણો સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝનો કન્સેપ્ટ ફરી ક્લિયર કરી લઈએ કે સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝમાં શેલ અને વિલ તમે ભવિષ્યની ક્રિયા સૂચવવા માટે યુઝ કરતા હતા. કેન અને કુડ તમે ક્ષમતા સૂચવવા માટે ઉપયોગ કરતા હતા. મે અને માઇટ તમે સંભાવના કે શક્યતા રજૂ કરવા માટે ઉપયોગ કરતા હતા. મસ્ટનો ઉપયોગ તમે ફરજિયાતપણું સૂચવવા માટે કરતા હતા. શુડનો ઉપયોગ તમે ફરજનું સૂચન કરવા માટે ઉપયોગ કરતા હતા. તો મિત્રો આ સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝના ઉપયોગ હતા. અને એનું ક્રિયાપદનું રૂપ તમે શું મૂકતા હતા? એકવાર કે સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝમાં તમે એક્ટિવ વોઇસમાં મોડલ ઓક્ઝિલરીઝ પ્લસ V1 અને પેસિવ વોઇસમાં મોડલ ઓક્ઝિલરીઝ પ્લસ B પ્લસ V3 નો યુઝ કરતા હતા. એકાદ બે એક્ઝામ્પલ લઈએ આપણે કે મારે એવું લખવું છે કે આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ, તો હું એક્ટિવમાં બોલીશ વી શુડ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ, અને પેસિવ ધ ટ્રાફિક રૂલ્સ શુડ બી ફોલોડ બાય અસ. હું કાર ચલાવી શકું છું, આઈ કેન ડ્રાઈવ અ કાર. પેસિવ અ કાર કેન બી ડ્રાઈવન બાય મી. તો દોસ્તો યાદ આવ્યું સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ. તો હવે આનું જ આપણે પરફેક્ટ ફોર્મ ભણવાનું છે, એનો ઉપયોગ સમજવાનો છે. તો તૈયાર થઈ જાઓ. પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ. સૌથી પહેલાં જાણીએ એનો યુઝ, એનો ઉપયોગ. તો દોસ્તો પરફેક્ટ મોડલનો ઉપયોગ શું છે? ભૂતકાળમાં કંઈક થવું જોઈતું હતું, કંઈક થઈ શક્યું હોત, કંઈક ન થયું હોત વગેરે જેવા મનોભાવો વ્યક્ત કરવા માટે મોડલ ઓક્ઝિલરીઝનો ઉપયોગ થાય છે. જી હા દોસ્તો, મનોભાવ. ભૂતકાળમાં કંઈક બન્યું અને ત્યાર પછી આપણા મનમાં એના વિશે જે કંઈ ખ્યાલો આવે અને આપણા મનોભાવ રજૂ કરીએ, આમ થયું હોત તો સારું હતું, આમ થઈ શક્યું હોત, આમ ન થયું હોત. આ પ્રકારના જે મનોભાવો છે ને દોસ્તો ગુજરાતીની અંદર, એને જ્યારે ઇંગ્લિશમાં રજૂ કરવા હોય તમારે, તો તમારે કમ્પલસરી પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝનો ઉપયોગ કરવો પડે છે. અને આ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝનું સ્ટ્રક્ચર શું છે? તો હવે 10મો ટોપિક દિમાગમાં રાખજો
એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન, જ્યાં આપણે ઇફ અનલેસનો ઉપયોગ શીખ્યા હતા ફ્યુચર કન્ડિશન માટે. દોસ્તો અહીંયા પણ ઇફ અનલેસ આવશે, પણ અહીંયા ઇફ અનલેસ સાથે કયો કાળ આવશે? પૂર્ણ ભૂતકાળ. ત્યાં આપણે યુઝ કર્યો હતો સાદો વર્તમાન. ઇફ અનલેસ સાથે જે ક્રિયા તમે લખવાના છો જોથી શરૂ થતી એ ક્રિયાનો કાળ રહેશે પૂર્ણભૂત, એટલે કે હેડ પ્લસ V3. હેડ પ્લસ V3. અને અલ્પવિરામ પછી તો વાળું જે સેન્ટેન્સ છે ને દોસ્તો, એમાં યુઝ થશે આપણું પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ. અને પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝનો કાળ ફિક્સ છે, એનું પોતાનું જ રૂપ છે જેની આપણે હમણાં ચર્ચા કરીશું. અત્યારે તમે કન્સેપ્ટ આ ક્લિયર કરો કે જ્યારે ભૂતકાળનો મનોભાવ હોય, પાસ્ટ કન્ડિશન હોય, પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ હોય, ત્યારે કન્ડિશનલ ક્લોઝ છે ઇફ અનલેસ વાળું એ પૂર્ણ ભૂતકાળમાં એટલે કે હેડ પ્લસ V3 વડે લખાશે. જેમ કે એક્ઝામ્પલ નંબર 1 માં આપણે પહેલી ક્રિયા ખાલી જોઈએ. ઇફ ધ ડોક્ટર હેડ કમ ઇન ટાઈમ. જો ડોક્ટર સમયસર આવ્યા હોત. જો દોસ્તો ઇફથી શરૂઆત થઈ છે વાક્યની અને વાક્યનો કાળ છે પૂર્ણભૂત, હેડ પ્લસ V3. આ કમ V3 છે, કમનું V1 ને V3 સેમ છે, કમ કેમ કમ. તો ઇફ સાથે પૂર્ણભૂતકાળ છે. દોસ્તો આ કન્ડિશન રજૂ કરવાની બીજી પણ એક રીત છે, અને એ રીત એવી છે કે જેમાં તમારે ઇફ અનલેસનો ઉપયોગ કરવાની જરૂર નથી. જો મારે ઇફ કે અનલેસ નથી મૂકવું આગળ અને છતાં કન્ડિશન બતાવવી છે, તો બીજો એનો રસ્તો છે ઇફ અનલેસ દૂર કરી અને વાક્યમાં જે પૂર્ણ ભૂતકાળ છે હેડ પ્લસ V3, એમાંનો જે હેડ છે એનાથી વાક્યની શરૂઆત કરી દેવી. હેડથી વાક્યની શરૂઆત અને વાક્યમાં V3. એક્ઝામ્પલ તરીકે આ જ વાક્યને જો મારે ઇફ વગર લખવું છે, આ જ વાક્યને મારે ઇફ વગર લખવું છે, તો ઇફ દૂર કરી અને વાક્યનો જે પૂર્ણ ભૂતકાળનો હેડ છે એ મારે વાક્યની શરૂઆતમાં મૂકી દેવો. દોસ્તો તો વાક્ય શું વંચાશે? Had the doctor come in time. Had the doctor come in time is equal to if the doctor had come in time. આ બંને એક જ છે, બેવનો અર્થ છે જો ડોક્ટર સમયસર આવ્યા હોત. એક્ઝામ્પલ નંબર 2 માં જોથી શરૂ થતું વાક્ય આવું જ છે. જુઓ, હેડ યુ ઇન્ફોર્મ્ડ મી. જો તમે મને જાણ કરી હોત. અહીંયા ઇફનો યુઝ નથી થયો. જો કરવો છે, ઊંધું વિચારે, જો કરવો છે તો હેડ પાછું એની મૂળ જગ્યાએ ક્યાં? V3 ની આગળ. તો વાક્ય બોલાશે ઇફ યુ હેડ ઇન્ફોર્મ્ડ મી. ઇફ યુ હેડ ઇન્ફોર્મ્ડ મી ઇઝ ઇક્વલ ટુ હેડ યુ ઇન્ફોર્મ્ડ મી. આ બંને એક જ છે. બેમાંથી તમને કંઈ પણ આગળ આપ્યું હોય તો પાછળનું વાક્ય જ્યારે તમારે પૂર્ણ કરવાનું છે એમાં તમારે શેનો યુઝ કરવાનો છે દોસ્તો? પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ. અને ઊંધું વિચારીએ, ઘણીવાર કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં ઉલટું પૂછે. તમને પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ એટલે કે તો વાળું વાક્ય જે આપણે જવાબમાં લખવાના છીએ અહીંયા, એ તમને આપી દીધું છે, આગળનું સેન્ટેન્સ બનાવવાનું છે. તો દોસ્તો બંને રીતે યાદ રાખો કે આગળ પૂર્ણ ભૂતકાળવાળી કન્ડિશન હોય તો પાછળ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ આવે, અને જો પાછળ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ આપ્યું છે તો આગળ પૂર્ણ ભૂતકાળવાળી કન્ડિશન તમારે લખવાની છે ઇફ અનલેસ સાથે પૂર્ણ ભૂતકાળ ઓલ્ટરનેટ. તો હવે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ કઈ રીતે લખાય એના માટે ફરી એકવાર આપણે મોડલ વર્બ્સને તાજા કરી લઈએ. 10મા ધોરણમાં તમે ચર્ચા કરી જ ગયા છો ઓલરેડી. ફરી એકવાર શેલ, વિલ, કેન, મે, મસ્ટ, શુડ, ought to, વુડ, કુડ, માઇટ, મસ્ટ. આ મેં ચોક્કસ ક્રમમાં ગોઠવ્યા છે અહીંયા. એવું નહીં વિચારતા સાહેબ મસ્ટ 2 વાર આવ્યું. મેં સામે રૂપ એટલા માટે લખ્યા છે કે શેલને પરફેક્ટ ફોર્મમાં શુડ કે ought to વડે દર્શાવાય, વિલનું પરફેક્ટ ફોર્મ છે વુડ, કેનનું પરફેક્ટ ફોર્મ છે કુડ, મેનું પરફેક્ટ ફોર્મ છે માઇટ, મસ્ટનું પરફેક્ટ ફોર્મ છે મસ્ટ. તો આપણી પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝમાં માત્ર આનો જ ઉપયોગ થશે, આનો નહીં. પરફેક્ટ મોડલની અંદર આનો ઉપયોગ આપણે કરવાનો નથી, કેમ કે માત્ર સિમ્પલમાં જ વપરાય, પરફેક્ટમાં માત્ર પરફેક્ટ ફોર્મ જ વપરાય. બીજું દોસ્તો, કદાચ તમને આ ought to નવું લાગતું હશે તો જાણ કરી દઉં કે શુડ જ્યાં વપરાય છે જે અર્થમાં, ત્યાં તે જ અર્થમાં તમે ought to નો યુઝ કરી શકો છો. ડિફરન્સ એ છે કે એકમાત્ર મોડલ ઓક્ઝિલરીઝ જેની સાથે ટુ આવે છે, બીજા કોઈની સાથે ટુ નથી આવતો.
તો શુડ ઇઝ ઇક્વલ ટુ ought to. જ્યાં જ્યાં તમે શુડ વાપરી શકો છો ત્યાં બધે જ તમે ought to પણ વાપરી શકો છો. હવે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝમાં વર્બ ફોર્મ શું મુકાય? સિમ્પલનું તો આપણે હમણાં જોઈ લીધું. પરફેક્ટ મોડલમાં તો મિત્રો કોઈ પણ પરફેક્ટ ટેન્સ લો તમે, પરફેક્ટ પ્રેઝન્ટ, પરફેક્ટ પાસ્ટ, શું કોમન હોય છે એમાં કે એના એક્ટિવ પેસિવ બંનેમાં V3 હોય. એક્ટિવમાં V3, પેસિવમાં V3. બીજી શું સામ્યતા પરફેક્ટ ફોર્મની? પેસિવમાં V3 ની આગળ બીન, પેસિવ વોઇસમાં V3 ની આગળ ફરજિયાત બીન આવે. અને ત્રીજી શું ખાસિયત કે એમાં સહાયકારક ક્રિયાપદ ટુ હેવનું રૂપ આવે. પૂર્ણ વર્તમાન કાળમાં હેવ હેઝ, પૂર્ણ ભૂતકાળમાં હેડ. તો આ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ છે. તો મોડલ ઓક્ઝિલરીઝ પ્લસ હેવ, મોડલ ઓક્ઝિલરીઝ પ્લસ હેવ, તો એક્ટિવ રૂપ બન્યું મોડલ ઓક્ઝિલરીઝ પ્લસ હેવ. કમ્પલસરી હેવ દોસ્તો, અહીંયા હેવ મૂકવા માટે મારે જોવાનું નથી આગળ કરતા કોણ છે, શી છે તો હેઝ મૂકું. અહીંયા હેઝ ન આવે, શી હારે તો મોડલ ઓક્ઝિલરીઝ આવી ગયું. હવે મોડલ ઓક્ઝિલરીઝ સાથે તમારે કમ્પલસરી મૂકવાનું છે હેવ. એક્ટિવમાં મોડલ ઓક્ઝિલરીઝ પ્લસ હેવ પ્લસ V3 અને પેસિવમાં મોડલ ઓક્ઝિલરીઝ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ V3. એક્ઝામ્પલ સમજીએ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં તમને આ સેન્ટેન્સ આપ્યું છે, ઇફ ધ ડોક્ટર હેડ કમ ઇન ટાઈમ. ઇન્ડિકેશન પહેલાં તો મને ખબર કેમ પડશે? ઇફ જોઈને તો મને બે વસ્તુ યાદ આવે, સિમ્પલ ફ્યુચર કન્ડિશન, પાસ્ટ કન્ડિશન. કઈ છે, ક્યાંથી ઓળખવાનું દોસ્તો? અહીંયાથી કે જો પૂર્ણ ભૂતકાળનો યુઝ થયો છે ઇફ સાથે તો પાસ્ટ કન્ડિશન છે, માટે પાછળ મારે યુઝ કરવાનો પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝનો. પરફેક્ટ મોડલ એટલે શું આપણે જોઈ લીધું. જો ડૉક્ટર સમયસર આવ્યા હોત તો માટેના શબ્દો કૌંસમાં છે. એક તો મોડલ ઓક્ઝિલરીઝ કેન, ક્રિયાપદ સેવ બચાવવું, અને એક નાઉન છે પેશન્ટ દર્દી. તો વિચારો એ શું કહેવા માંગે છે? જો ડૉક્ટર સમયસર આવ્યા હોત તો ડૉક્ટર દર્દીને બચાવી શક્યા હોત એક્ટિવ વોઇસમાં. અને પેસિવ લખવું છે તો દર્દીને ડૉક્ટર દ્વારા બચાવી શકાયો હોત. એક્ટિવ વોઇસમાં પહેલાં વાત કરીએ આપણે તો જવાબ શું લખાશે આનો? ડૉક્ટર શબ્દ મારે પુનરાવર્તન કરવાનું નથી, ડૉક્ટર માટે મૂકું છું હી. એક્ટિવ વોઇસ લખી રહ્યો છું તો મોડલ હેવ V3, મોડલ આપ્યું છે કેન, કેનમાં તો ઉપર ચોકડી છે. તો આપણે મારે એ વિચારવાનું કે હું પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝનું વાક્ય બનાવી રહ્યો છું તો મારે કેનનો સીધો યુઝ નથી કરવાનો, એનું પહેલાં પરફેક્ટ ફોર્મ બનાવો કુડ, કુડનો જ મારે યુઝ કરવાનો છે. તો કુડ હેવ સેવ્ડ અને એનું કર્મ છે ધ પેશન્ટ. દોસ્તો એક્ટિવ વોઇસનો જવાબ તૈયાર થઈ ગયો. ઇફ ધ ડોક્ટર હેડ કમ ઇન ટાઈમ હી કુડ હેવ સેવ્ડ ધ પેશન્ટ. જો ડૉક્ટર સમયસર આવ્યા હોત તો તેઓ દર્દીને બચાવી શક્યા હોત. જો મારે પેસિવ વોઇસમાં લખવું છે તો કર્મ ધ પેશન્ટ ક્યાં આવી જશે? આગળ. હવે ક્રિયાપદનું રૂપ શું મુકાશે? મોડલ ઓક્ઝિલરીઝ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ V3. ધ પેશન્ટ કુડ હેવ બીન સેવ્ડ. અને કરતા છે અહીંયા ડૉક્ટર માટે હી, તો મારે લખવું જોઈએ બાય હિમ. પણ દોસ્તો તમારી જાણ ખાતર કે પેસિવ વોઇસમાં ઓલરેડી કરતા પહેલી ક્રિયામાં હાજર છે, તો પેસિવ વોઇસમાં જ ખાલી તમે આ કર્તાને અધ્યાહાર રાખી શકો છો. એટલે કે જો હું આ કર્તા લખવા નથી માંગતો કે મારે બાય હિમ પાછળ મૂકવું નથી, અહીંયા વાક્ય પૂરું કરી દેવું છે, ઇટ્સ ઓકે, તો હું વિધાઉટ સબ્જેક્ટ પણ પેસિવ વાક્ય લખી શકું છું. ઇફ ધ ડોક્ટર હેડ કમ ઇન ટાઈમ ધ પેશન્ટ કુડ હેવ બીન સેવ્ડ. ઇટ્સ ઓકે, ઇનફ. અને જો મારાથી લખાઈ ગયું અથવા મારે લખવું છે ધ પેશન્ટ કુડ હેવ બીન સેવ્ડ બાય હિમ, તો પણ ખોટું નથી. આ તો આપણું કામ બચાવવું હોય તો એના માટે રૂલ્સ તમને કહી દીધો મેં કે પેસિવમાં તમે કર્તાને અધ્યાહાર રાખી શકો જ્યારે ઓલરેડી ઉલ્લેખ એનો થઈ ગયો છે. તો બીજું ઉદાહરણ, હેડ યુ ઇન્ફોર્મ્ડ મી
જો તમે મને જાણ કરી હોત, બ્રેકેટમાં છે ઓક્ઝિલરીસ વિલ. દોસ્તો વિલ છે, મારે શું યુઝ કરવાનું? વુડ. ક્રિયા છે અટેન્ડ અને સેમિનાર. જો તમે મને જાણ કરી હોત તો મેં સેમિનાર અટેન્ડ કર્યો હોત એક્ટિવ વોઇસમાં, અને પેસિવ લખવું હોય તો સેમિનાર મારા દ્વારા એટેન્ડ કરવામાં આવ્યો હોત. તો દોસ્તો આપણે એક્ટિવ જવાબ લખીએ પહેલાં, તો કરતા કોણ આવશે? અટેન્ડ કરનાર કોણ છે? હું. મને જાણ કરી હોત તો આઈ. એક્ટિવ રૂપ મોડલ હેવ V3. મોડલ વર્બ મારે યુઝ કરવાનું છે વુડ હેવ અટેન્ડેડ ધ સેમિનાર. જો તમે મને જાણ કરી હોત તો મેં સેમિનાર અટેન્ડ કર્યો હોત. મિત્રો પેસિવ લખવું છે તો કર્મ કયું છે? ધ સેમિનાર. આગળ લઈ લો એને. અને વુડ હેવ અટેન્ડેડ જે હતું એમાં શું ઉમેરી દો? બીન. તો સેમિનાર would have been attended by me, જેને હું અધ્યાર રાખી શકું છું, પણ મેં લખ્યું અત્યારે. તો દોસ્તો તમને હવે એક્ઝેક્ટલી ખ્યાલ આવી જવો જોઈએ કે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી શું છે, અને એની અંદર ખાસ રૂપ. અહીંયા તમે શેલ, વિલ, કેન, મે, શુડ જોઈને તરત તમને આ જ યાદ આવી જશે, કેમ કે અત્યાર સુધી તમે સિમ્પલ મોડલ ઓક્ઝિલરીસનો જ યુઝ કરતા હતા. એટલે ઇન્ડિકેશન બરોબર યાદ રાખવાનું છે. જો તમને ઇફ કે અનલેસની સાથે પૂર્ણ ભૂતકાળ જોવા મળે, અથવા તો હેડથી શરૂ થતી શરત જ્યારે જોવા મળે પૂર્ણ ભૂતકાળવાળી, તો અલ્પવિરામ પછીનું વાક્ય હંમેશા પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીસ વડે જ લખાય છે. એક્ટિવ વોઇસમાં લખો તો મોડલ હેવ V3, પેસિવમાં લખો તો મોડલ હેવ બીન V3, અને મોડલ વર્બ દોસ્તો કમ્પલસરી આ જ યુઝ કરવું, આનો યુઝ તમારે કરવાનો નથી. તો દોસ્તો સેલ્ફ પ્રેક્ટિસના વાક્યો જે છે એમાં બીજી એક વાત દોસ્તો, અહીંયા અલ્પવિરામ પછી મેં આખું વાક્ય બાકી રાખ્યું હતું, બનાવવાનું છે આપણે. એટલે મારી પાસે ઓપ્શન આવ્યો એક્ટિવ બનાવ કે પેસિવ. માની લો કે આ વાક્ય મને અહીંયા સુધી આપ્યું હોત, ઇફ ધ ડોક્ટર હેડ કમ ઇન ટાઈમ અલ્પવિરામ હી. મતલબ શું થયો કે મારે કમ્પલસરી એક્ટિવ જ બનાવવાનું છે. જો અલ્પવિરામ પછી મને ધ પેશન્ટ શબ્દ આપી દીધો હોત, બાકીનું મારે પૂરું કરવાનું હોત. મતલબ શું થયો દોસ્તો? એ કર્મ આગળ આપ્યું છે, મારે કમ્પલસરી પેસિવ જ બનાવવાનું છે. પણ અલ્પવિરામ પછી કંઈ જ નથી આપ્યું, ત્યારે આઈ હેવ ટુ ડિસાઇડ. મારે નક્કી કરવાનું છે કે હું એક્ટિવ લખું કે પેસિવ. મારી પાસે બંને ઓપ્શન છે. તો સેલ્ફ પ્રેક્ટિસમાં જે વાક્યો તમને આપ્યા છે એમાં અલ્પવિરામ પછી કંઈ આપ્યું હોય કે ન આપ્યું હોય, તમારે દરેકના બે જવાબ જ લખવાના છે. જો એક્ટિવ આપ્યું હોય તો એક્ટિવ પૂરું કરો, પછી આખા વાક્યનું પાછું પેસિવ કરો. પેસિવ આપ્યું હોય તો પેસિવ પૂર્ણ કરો, પછી એનું એક્ટિવ કરો. તો એક્ટિવ પેસિવ બંને આન્સર તમારે સેલ્ફ પ્રેક્ટિસના દરેક વાક્યોના લખવાના છે. તો પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ ટોપિક અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. આજનો લેક્ચર સમાપ્ત કરીએ, અને ફરી નવા ટોપિક સાથે નવા લેક્ચરમાં, આવતા લેક્ચરમાં આપણે મળીશું. ત્યાં સુધી તમામ વહાલા વિદ્યાર્થી મિત્રોને ગુડ બાય એન્ડ જય શ્રી કૃષ્ણ.